ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર ગણાતા સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં કુદરતી સોળે કળાએ ખીલી ઉઠી છે। વરસાદી માહોલ વચ્ચે અરવલ્લીની ગિરિમાળાઓ હરિયાળી થઈ ગઈ છે। ધરતીએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઝરમર વરસાદને પગલે વિજયનગરનું જંગલ ખીલી ઉઠ્યું છે। કુદરતના આહલાદક નજારાને જોવા માટે સહેલાણીઓ પણ ઉમટી પડ્યા છે। દેશભરમાંથી આવતા પ્રવાસીઓ ઝરમર વરસાદ વચ્ચે ભીંજાતા કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે। બીજી તરફ સહેલાણીઓનો ધસારો વધતા સ્થાનિકોની રોજગારી માં પણ વધારો થયો છે। પોળો ફોરેસ્ટ આસપાસ રહેતા આદિવાસી લોકોને રોજગારી મળી રહેતા ખુશીનો માહોલ છે। ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી રહી રહ્યો છું, બટ પોળો ફોરેસ્ટ વિશે બુકમાં વાંચતા હતા, ભણતા હતા। પોળોના જંગલો આજે અહીંયા આવવાનો મોકો મળ્યો તો બહુ જ મજા આવી અને વરસાદી માહોલમાં આવી જગ્યાએ આવવું જ જોઈએ। સૌથી સારી વસ્તુ મને એ લાગી કે અમે આગળ જઈ રહ્યા હતા તો ત્યાં નદી માટે બોર્ડ મારેલા છે કે સલામતી માટે લોકોએ અંદર જવું નહીં। અહીંયા બી પોલીસનું પ્રોટેક્શન આપેલું છે અને લોકોને ગાઈડ કરી રહ્યા છે કે તમારે ઊંડા પાણીમાં જવું નહીં। ખરેખર એક દિવસની ટ્રીપ કોઈએ કરવી હોય તો અહીંયા આવવું જ જોઈએ। એક અલગ જ અનુભવ, આહલાદક અનુભવ થતો હોય છે। ગાંધીનગરથી આવ્યા છીએ અને પોલો ફોરેસ્ટનો જે અમે આજે આવ્યા છીએ ફ્રેન્ડશિપ ડે નિમિત્તે અમે લોકો ફ્રેન્ડ્સ આખું સર્કલ આવેલા છીએ અને બહુ મજા આવી છે। તમે લોકો વન ડે પિકનિક માટે જો તમે વિચારતા હોય તો તમારે આ એક વખત કરવા જેવું છે। જો તમે અમદાવાદ, ગાંધીનગર આજુબાજુમાં રહેતા હોય તો અહીંયા બહુ સારું છે કે 1 કલાક, 1.5 કલાકની અંદર તમે આવી જઈ શકો છો અને ઇવન અહીંયા ગુજરાત અને ગુજરાતથી બહારથી પણ લોકો આવી રહ્યા છે। તે બહુ સારું એવું છે અને જો તમારે કુદરતી દ્રશ્ય ને એવું બધું નિહાળવું હોય, બહુ કુદરત ને બધું બહુ સારું છે અને વરસાદમાં તમે આવો તો તમને ઓર પણ મજા આવશે। અમે હિંમતનગરથી આવેલા છીએ। અમે ફેમિલી સાથે આવેલા છીએ। અહીંયા કને પોળો ફોરેસ્ટમાં મિની કાશ્મીર જેવું લાગે છે। અમે અહીંયા પાણી બહુ છે। અમે નાયા પણ છીએ। ધીમો ધીમો વરસાદનો ઝરમર થાય છે અને ડુંગરા ઉપર વાદળા આવી ગયા છે તેમજ મેઘધનુષના સાથે આપણે અહીંયા અમે મજા લઈએ છીએ। કમ્પ્લીટ ગુજરાતની હું તો કહું હારામાં હારી જગ્યા પોલો ફોરેસ્ટ છે। અહીંયા પર આપણે વ્યૂ મસ્ત જોવા મળે છે। અહીંયા તમે આવો એટલે ઝરણા જોવા મળે। બીજી મસ્ત અહીંયા જગ્યા છે ફરવા માટે। અહીંયા આવા વ્યૂમાં ગરમ મેગીની, ગરમ ભુટ્ટાની તમે મજા લઈ શકો છો। હું તો એમ કહું છું કે ગુજરાતમાં બેસ્ટ જગ્યા પોલો ફોરેસ્ટ છે આપણી અને તમે અહીંયા જરૂર વિઝિટ કરશો। કઈ માણસોને લારી લઈને બેઠા છે। બહુ સારા પ્રવાસીઓ આવે છે, દેશ વિદેશના આવે છે, બહુ દૂરના આવે છે। આ એવી માહોલ જગ્યા છે અને ધોધ ચાલુ છે, ટ્રેક ચાલુ છે, ઇકો પણ સેલ્ફી પોઈન્ટ, હોટ ટાવર આવું બધું ચાલુ છે। પ્રવાસીઓને મજા આવે છે અને અમે અસ્થાયી માણસોને રોજગારી પણ વધી રહે। દાબેલી, પકોડી, આલુ પરાઠા, મેગી, મકાઈ ડોડા, લીંબુ શરબત, ગોટા બધું પ્રવાસીઓને ઓછે ભાવે વેચાણ કરી અને અમે રોજગારી ચલાવી રહ્યા છીએ। બહુ આજે તો વળે આ હરનાર નદીમાં જુઓ તો બહુ આવો માહોલ છે કે જોવા જ જેવું છે। રોજગારીમાં સારું છે સર। અમારા ઘરનું ગુજારણ ચાલે, અમારા સમાજના રીત રિવાજો ચલાવી શકીએ। આટલી પબ્લિક આવતી હોય તો અમને મજૂરી કરવાની કઈ જરૂર નથી। અમે લારીઓ ઉપર જ અમારું બધું ઘરનું ગુજારણ ચલાવી રહ્યા છીએ।